માત્ર એક જ મહિનામાં તૂટ્યું ઠાકોર સમાજનું બંધારણ। સમાજનો નાનો માણસ નહીં પરંતુ ઉપલી હરોળમાં બેસનાર આગેવાનોએ નિયમોને કોરાણે મૂકી લગ્નમાં કર્યા ભારે ભપકા ને પછી શરૂ થયો વિરોધનો વંટોળ કે શું નિયમો માત્ર નાના માણસો માટે જ છે? પાટણમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ, લગ્નમાં ઝાકમઝોરથી ઉઠ્યા સવાલ। ઠાકોર સમાજના આગેવાને જ પ્રસંગમાં કર્યો ભારે ભપકો। ક્યાં ગયું એ બંધારણ જેમાં સૌને એક કરવાની વાત કરાઈ હતી? ખોટી બદીઓ દૂર થાય અને સમાજ બંધારણના નામે કુરિયાવાદોમાંથી બહાર નીકળી આ મોંઘવારીના સમયમાં લોકો ખોટા ખર્ચા કરીને દેવાદાર ના બને, આ એના માટેનો પ્રયત્ન છે। આનાથી સમાજમાં એકતા આવશે, સમાનતા આવશે। અહીંયા ઊંચ નીચ ભૂલી અને તમામ લોકોએ આ બંધારણનો અમલ કરવાનો રહેશે। બોલો, ધારાસભ્યની આ વાતને માંડ એક મહિનો જ વીત્યો છે અને ત્યાં તો નિયમો તૂટવાનું શરૂ થઈ ગયું। અને આ નિયમો તોડનાર કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ બંધારણનું પાલન કરાવવાની જવાબદારી જેના શિરે હોય તેવા આગેવાનો જ છે। જોઈ લો આ દ્રશ્યો જ્યાં ખુલ્લા આકાશમાં રંગબેરંગી આતિશબાજી થઈ રહી છે, સ્ટેજ પર ગવાઈ રહ્યા છે લગ્નના ગીતો, કલાકારો બાંધી રહ્યા છે સમા, પ્રસંગમાં ઉમટી છે ભારે ભીડ। આ દ્રશ્ય સાબિતી છે એ વાતની કે અહીં થઈ રહ્યો છે ઠાકોર સમાજના બંધારણના નિયમોનો ભંગ। બનાસકાંઠા બાદ પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા। દ્રશ્યો સાંતલપુરના કોરડા ગામના છે જ્યાં ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું। કોરડા ગામના યુવા મહિલા સરપંચના લગ્નનો આ પ્રસંગ હતો જ્યાં ડીજે અને રાસ ગરબાનું આયોજન કરાયું હતું। લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કરી ભપકાદાર લગ્ન પ્રસંગ કરી ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોરે નિયમોનો ઉલાળ્યો કર્યો, જેનો વિડીયો વાયરલ થતા સમાજના આગેવાનોએ તેનો વિરોધ કર્યો। તો પ્રસંગનું આયોજન કરનાર પૂર્વ સરપંચ મગનજીએ કહ્યું કે દીકરીના લગ્ન તો બંધારણ રચાતા પહેલા નક્કી થયા હતા। મારે સમાજના બંધારણ પહેલાં સોળી છોકરાના લગ્નને નક્કી થઈ ગયા હતા, પછી સમાજનું બંધારણ આવ્યું એટલે મેં મારે પત્રિકા સફળ હતી તો મેં આપી નથી, સમાજમાં કાર્ડ આપ્યા અને કોઈ સમાજને નુકસાન થાય એવું મેં મારા છોકરાના લગ્ન આબાઈ દીધું નથી, છોડીનું લગ્ન લખ્યું નથી। પછી છોડીને કોઈ પુરતમાં એક જ આલી છે, દર દાગીના સમાજના નીતિ નિયમ પ્રમાણે હેડ્યા છીએ। કાર્યક્રમ માતાજીનો જ હતો પણ મારા ઘરે લગ્ન હતા એટલે એ તારીખે એમને એવું લાગ્યું કે ડીજે નથી લાયા, લાઈવ પ્રોગ્રામ કર્યો હતો। કલાકારે અમારા ઠાકોર સમાજની છોડી લાયા હતા। અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી। સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે, આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં। એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું, એક તારીખ એ ટાઈમ જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે બે સંગાત હતું એટલે એ રાખ્યું હતું। જો કે સવાલ એ છે કે આ લગ્ન પ્રસંગમાં લવિંગજી પણ હાજર રહ્યા હતા તો તેમણે કેમ આનો વિરોધ ન કર્યો? કારણ કે નિયમો ઘડવામાં તો લવિંગજી પણ આગળ હતા। તો સમાજના અન્ય અગ્રણીઓએ પણ અલગ અલગ મત આપ્યો છે। કોઈકે કહ્યું કે આ માતાજીનો પ્રસંગ હતો, બ્રહ્માણી માતાની પ્રાગટ્ય દિવસની ઉજવણી હતી તેથી રાસ ગરબાનું આયોજન થયું હતું। તો કોઈકે કહ્યું સમાજના જ કેટલાક લોકો મગનજીને બદનામ કરવા માંગે છે। તો અન્ય આગેવાનોએ કહ્યું કે સમાજના ઘર અહીં વધુ છે તો પ્રસંગમાં માથા પણ વધારે દેખાય ને હતો ત્યારે થઈ ગઈ જ્યારે અન્ય એક આગેવાને કહ્યું કે 3 જિલ્લાના લોકોએ મળીને બંધારણ રચ્યું જેમાં તેઓનો મત જ નથી લેવાયો અને તેઓને આમંત્રણ પણ નહોતું અપાયું। સમાજના દરેક 16 મુદ્દાના હિતમાં રહીને બધું એમને લગ્ન પ્રસંગ પૂરો કર્યો છે એટલે બંધારણનો કોઈ તૂટે એવો કોઈ સંકોચ નથી। એટલે આ બધી લાઈવ પ્રોગ્રામની જે વિડીયો વાયરલ કરી ખોટી મગનજીને ખોટી બદનામ કરવાની વાત થઈ રહી છે। આ પોતાના ગામમાં 1000 ઘર છે કોયડિયાના, અમે તો રાઠોડ પરિવારમાંથી આવીએ છીએ પણ એમના પોતાના પરિવાર જે આવ્યા હોય તે બંધારણ તો હમણાં થયું, એ પહેલાં લેતી દેતી થલ હોય એટલે લોકો તો આવે એટલે મેદની દેખીને જો એવું ઉલ્લેખન કરી નાખતા હોય તો સમાજ માટે ખોટું છે। અમારે કોઈને, હું તમને વાત કરું, કોઈને વાત જ નથી કરી। અમારા ઠાકોર હાથરપર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા, એમાં મને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને। બોલો,
હવે આમાં કયું કારણ સાચું માનવું? કારણ કે જો નિયમ હોય તો બધા માટે એક સરખો હોવો જોઈએ, પણ અહીં તો સમાજના જ આગેવાનો તેનો ઉલાળ્યો કરી રહ્યા છે. 2 દિવસ પહેલા પણ પ્રસંગમાં ડીજે વગાડવા બદલ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરનો વિરોધ થઈ ચૂક્યો છે. જાબડિયામાં ઠાકોર પરિવાર પર પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કઢાયો હતો, જે મામલે સમાજે વિરોધ કરતા કહ્યું કે દોષિતોને 1 વર્ષ માટે સમાજ બહાર મૂકવા, સામાજિક આર્થિક ધંધાકીય બાબતમાં સહકાર ન આપવો ને જે પણ વ્યક્તિ તેમને સહકાર આપે તેને પણ દોષિત ગણવા. જે મામલે અર્જુન અને ગબ્બર ઠાકોરે કહ્યું કે સમાજના લોકોએ તેમને પૂછ્યા વગર જ નિર્ણય લીધો છે. ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર. આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા બેઠા ચાલુ છે. ગોમ કેમ ના ફેવરમાં છે ભાઈ? ગોમ કેમ ના ફેવરમાં છે? ઓલરેડી પ્રોગ્રામ બધી જગ્યાએ ચાલુ જ છે. 3 જિલ્લા માટેનું બંધારણ છે, તો બંધારણ હોવું જોઈએ તો આખી સમાજ માટે આખા ગુજરાતમાં હોવું જોઈએ. બધી જગ્યાએ ઠાકોર સમાજ છે. જે આ બંધારણના કારણથી તમારા ભાઈઓમાં, તમારા કુટુંબમાં, તમારા ભાઈઓમાં કોઈ દાડો રાગ ના બગાડતા એ લોકો કદીએ નહીં આવે. તમારા ભાઈઓમાં કાયમ ભેળું રહેવાનું છે. આમ દેખાદેખીમાં ખિસ્સા ખાલી ને ભપકા ભારે ન પડે તે માટે ઠાકોર સમાજે એક થઈ એક થવા માટે આ બંધારણ રચ્યું હતું. પરંતુ અહીં તો બંધારણ રચાયાના 1 મહિનામાં જ સમાજના ભાગલા પડવા લાગ્યા છે. ત્યારે હવે આગેવાનો શું આ નિયમોમાં બાંધછોડ કરશે કે પછી સમાજ આ જ રીતે નિયમો તોડતો રહેશે ને વિરોધ થતો રહેશે?